હેલો, ગુડ મોર્નિંગ. મારું નામ વાણંદ અંકિત છે અને હું રાણીપમાં રહું છું અને મારું પ્રોફેશન છે, હું બાર્બર છું. અને મેં ક્લિયર ડીલ્સની અંદર કોન્ટેક્ટ કરવાનું સ્ટાર્ટિંગ કર્યું હતું. તો મેં હાઉસિંગ પહેલાં મારે પ્રોપર્ટી સેલ કરવાની હતી, તો મેં housing.com ઉપર મારું પર્સનલી મેં લોગિન કરેલું હતું. ત્યાંથી મને નિકુંજભાઈનો કોન્ટેક્ટ મળ્યો હતો, જે ક્લિયર ડીલ્સની અંદર કામ કરી રહ્યા છે. અને એમના કોન્ટેક્ટથી મારે કોમ્યુનિકેશન વોટ્સઅપની અંદર ખાસું બધું ચાલ્યું હતું, 2 to 3 days મેક્સિમમ. અને ત્યારે મને એવું હતું કે ભાઈ એમની સાથે મારે ડીલ ફાઇનલ બી કરવી હતી, લોગિન લઈ લેવું હતું ક્લિયર ડીલ્સની અંદર. પણ મને કેવું કે બહુ બધા ક્વેશ્ચનો હતા કે ભાઈ એકચ્યુઅલીમાં જે આ નામ મેં સાંભળ્યું છે ક્લિયર ડીલ્સ કરીને કંપનીનું, તો એ એકચ્યુઅલીમાં વર્કઆઉટ કરશે કે નહીં કરે એવું થોડું ઘણી બધું ક્વેશ્ચનરી હતી. એટલે મેં થોડું ડિલે કર્યું, ખાસો ટાઈમ ડિલે કર્યું. અને પછી મેં નિકુંજભાઈને મળવાનું થોડું ટાળ્યું હતું. પણ સડનલી મને એવું થયું કે મને એવું લાગ્યું કે નહીં ભાઈ મળવું જોઈશે અને મારે થોડી સ્પીડ બી જોઈએ છે. તો મેં નિકુંજભાઈને પર્સનલી એક કોલ કર્યો અને એમને જે રીતના જે ટાઈમ આપ્યો એ ટાઈમે અમે મારા પોતાના ઘરે જ હું મળ્યો. ત્યાં મળીને બેઠા, મને બધું સમજાયું, ત્યાં ફોર્મ ભરાયું મારે અને ત્યાં લોગિન કર્યું. ફોટોગ્રાફી લગભગ વિધિન સેકન્ડ ડેઝની અંદર જ ફોટોગ્રાફી થઈ ગઈ હતી. પછી અપલોડ થઈ ગયું હતું. એના પછી મને ચેતના મેડમ કરીને કોલ આવ્યો હતો અને એ મેડમનું કામ એ હતું કે ભાઈ મને જે બી ઇન્ક્વાયરી આવતી હતી એ લોકોનો મને કોન્ટેક્ટ કરી આપતા હતા. ઇઝીલી કેવું હતું કે ભાઈ દિવસની અંદર 1 to 2 ઇન્ક્વાયરી આવતી હતી કમ્પલસરી. પણ કેવું હતું કે હું અમુક ટાઈમિંગ ઓબ્વિયસ વસ્તુ કે ટાઈમિંગ સેટ ના થાય, એટલે આપણે સન્ડે વધારે પ્રિફર કરાવતા હતા. મેં નેક્સ્ટ સન્ડે લગભગ મેં એક જ સાથે લગભગ 4 થી 5 ઇન્ક્વાયરી મેં સાથે કરાવડાવેલી હતી. અને એમાં એવું હતું કે મને રિસ્પોન્ડ બી બહુ જલ્દી મને મળી જતો હતો. એ બેસ્ટ વસ્તુ કે જે ક્લિયર ડીલ્સ, જે કંપનીનું જે નામ છે ને ક્લિયર ડીલ્સ, એકચ્યુઅલીમાં વર્કઆઉટ એના ઉપર કરી રહી છે. એ ક્લિયર તમને એક આન્સર મળી રહ્યો છે, ફીડબેક બી તમને જલ્દી આપી દે છે. કોઈ પણ ક્લાયન્ટનું યસ ઓર નો, એને શું છે શું નથી એ તરત તમને આન્સર ચેતના મેડમ તમને પર્સનલી કોલ તમને કરી દે, યા તો તમને ડિસ્ટર્બ ના થાવ તો મેસેજ ડ્રોપ કરી દે છે. એ બહુ સારું આપણને ગમ્યું છે. ટ્રાન્સપરન્સી કામ કરી રહી છે કંપની, બેસ્ટ એ વસ્તુ કામ આપણને વધારે ગમ્યું છે. પ્લસ બીજી વસ્તુ કેવી છે કે આપણે બ્રોકરેજમાં આપણે આપીએ છીએ મકાન, તો કેમાં કે આમાં પ્રાઇસ અપ ડાઉન બધા ઘણા બધા ક્વેશ્ચનો થાય. એ લોકોના પર્સનલી પૈસા ને બધું બ્રોકરેજ લેવા માટે થોડું ડિલે કરાવે યા તો લોંગ ટાઈમ કરાવે. પણ આની અંદર કેવું હોય છે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે પેમેન્ટ કરો છો વિધિન અ શોર્ટ ટાઈમની અંદર તમને એ રિસ્પોન્ડ કરે છે, ડીલ થાય છે, ફાઇનલ થાય છે. ઓકે, બીજી વસ્તુ મને બહુ સારી ગમી છે કંપનીની કે તમને એવું કહે છે કે તમે હાફલી પેમેન્ટ કરો. ઓકે, કોઈ પણ વ્યક્તિ હોય એની જોડે સાથે પેમેન્ટ ના થતું હોય તો એ બેસ્ટ, તમે લોગિન કરો ત્યારે હાફ પેમેન્ટ કરો, દેન આફ્ટર તમારી જોડે ડીલ ફાઇનલ થાય છે, તમે ટોકન લો છો, એ પછી તમે પેમેન્ટ કરો. ઓકે, તમારું ટોકન થઈ ગયા પછી કંપનીનો એક કોલ તમને સિંગલ કોલ નથી આવતો પેમેન્ટ રિગાર્ડિંગ. કારણ કે કંપની એ સારું કામ કરી રહી છે કે ખબર જ છે કે ક્લાયન્ટ સામે પેમેન્ટ એમને કરવાનો જ છે. અને મોસ્ટ એક વસ્તુ કહું તો નિકુંજભાઈનું બિગ થેન્ક યુ અને ચેતના મેડમનું અને ક્લિયર ડીલ્સનું કે મારી પ્રોપર્ટી વિધિન 9 ડેઝની અંદર અનબિલિવેબલ કહેવાય સાહેબ. કારણ કે મેં એક્સપેક્ટેશન નહોતી કરી એવી કે આ શોર્ટ ટાઈમની અંદર ડીલ ફાઇનલ થશે, બટ થઈ ચૂકી છે. અને થેન્ક યુ સો મચ.